શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. બેંગ્લોર મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની જય. વંદે અક્ષરધામિનમ શ્રી સહજા નંદમ ચ મૂલાક્ષરમ અક્ષરાધીશ તુલ્યતાં ચ પ્રગતમ શ્રી પ્રાગજીમ ભાવત. શુદ્ધોપાસનસ્થાપકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનાં ભાસ્વન્तं પ્રમુખં મહાંતગુણિनं શ્રીજી સ્વરૂપં સદા. મંગલમ સહજાનંદ મંગલમ સાક્ષરો હરિ મંગલમ નીલકંઠોસ્તુ સ્વામિનારાયણ સદા. સ્વામિનારાયણ સદા. આજે ચોથી પ્રાતઃ કથામાં પણ અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. ब्रह्मरस ना भोगी. ब्रह्म क्या होता है मगर? भमरडानो ब्रह्म एनो र अनंत जन्मथी ब्रह्म ज छे जीवने. पण अक्षर ने पुरुषोत्तमनु ब्रह्म ने परब्रह्मनु ज्ञान थाय अने एमां सम्यक प्रकारे जोडाण थाय. सम्यक प्रकारे અને અખંડ નિત્ય કાયમી. ત્યારે આ શબ્દો એ આપણા માટે સાર્થક થાય. બ્રહ્મનું લક્ષણ શું કહ્યું વેદમાં? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્ય એટલે શું? હંમેશા સાચું બોલો, સાચું બોલો, એની વાત નથી. ત્રિકાલબાધિતત્વમ સત્વમ. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ આ વ્યવહારિક કાળખંડો છે. વાસ્તવિક રીતે કાળ એક અખંડ પ્રવાહ છે. એમ ગંગા નદીનો પ્રવાહ અખંડ છે. જ્યારથી અવતરણ થયું ત્યારથી અખંડ પ્રવાહ ચાલુ છે. એમ કાળનો પણ એક અખંડ પ્રવાહ છે. વ્યવહાર માટે જે કાળ પસાર થઈ ગયો એને આપણે ભૂતકાળ કહીએ છીએ.
અને અત્યારે જેમાં જીવી રહ્યા છીએ એને વર્તમાન કાળ કહીએ છીએ. અને ભવિષ્યમાં જે થવાનું છે એને આપણે ભવિષ્યકાળ કહીએ છીએ. એ વ્યવહારિક ઉપાધિ છે. એટલે જે છે ને છે જ, ભૂતકાળમાંય છે એટલે હતું, વર્તમાન કાળમાં છે, અંતકાળ પછી પણ જેનું અસ્તિત્વ કાયમ છે ને છે જ, એ સત્ય કહેવાય. શ્રીજી મહારાજે શબ્દ આપ્યો સત્સંગી. સત્ય એવા જે આત્મા અને સત્ય એવા જે પરમાત્મા, અને બંનેનો મહિમાનું ગાન કરતા એવા જે સત્શાસ્ત્ર, અને આ ત્રણેયના પ્રગટ સ્વરૂપ એવા જે સત્પુરુષ, એનો જે સંગ એ સત્સંગ કહેવાય. કોઈ સંપ્રદાયમાં શ્રાવક કહેવાય છે કે બીજા બધા શબ્દો લાગતા હોય છે. આપણે ત્યાં સત્સંગી આ શબ્દ શ્રીજી મહારાજનો આપેલો છે. આપણો આ એક સાંપ્રદાયિક માલિકીનો શબ્દ છે ભગવાનના આશ્રિતો માટે. તો જે અહીંયા કહ્યું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો બીજું લક્ષણ શું બ્રહ્મનું કહે છે? જ્ઞાનમ. શ્રીજી મહારાજ ગઢડા પ્રથમનું જે 24 વતના છે, ક્યાં ગયો મારો દોસ્તાર? તારે અહીંયા જ રહેવાનું કથા પૂરી થાય ત્યાં સુધી. એના પપ્પાની જેમ અનેક જવાબદારી સંભાળે છે, તો તૈયાર થઈ રહ્યો છે પપ્પાની જેમ. શ્રીજી મહારાજ જ્ઞાનની વાત કરે છે. શું કહે છે? પ્રથમનું 24મું વતનામત, જ્ઞાનની સ્થિતિનું. બીજું શીર્ષક છે મહાત્મરૂપી ખટાઈનું. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે? તો પ્રકૃતિ પુરુષથી પર છે. અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. શું કહે છે શ્રીજી મહારાજ? કયા જ્ઞાનની વાત છે? સ્કૂલ કોલેજોમાં યુનિવર્સિટીમાં ભણાવે છે એ નહીં, વ્યવહારિક જ્ઞાન પણ નહીં. મારે કે પ્રકૃતિ પુરુષથી પર જે જ્ઞાન છે એની વાત કરે છે કે જ્ઞાન મારે કે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય એ કહીએ છીએ. અને પછી કહ્યું કે જ્ઞાન કેવું છે? તો પ્રકૃતિ પુરુષથી પર છે. તો પ્રકૃતિ પુરુષથી પર શું છે? બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ, અને બ્રહ્મ ભાવને પામેલા, અક્ષર ભાવને પામેલા અક્ષર મુક્તો, ધામીને મુક્ત. આ ત્રણ તત્વો જ પ્રકૃતિ પુરુષથી પર છે. અને અનાદિના તો અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ, આત્મા અને પરમાત્મા, સ્વામી અને નારાયણ, એમના સ્વરૂપના જ્ઞાનની વાત છે. એમને વિશે સ્થિતિ થાય, જ્ઞાનને વિશે સ્થિતિ થાય એટલે અક્ષર અને પુરુષોત્તમને વિશે સ્થિતિ થાય. સ્થિતિ થાય એટલે અત્યારે આપણી સ્થિતિ શેમાં છે? દેહમાં, કુટુંબ કબીલામાં, વ્યવહારમાં, વ્યવસાયમાં. આપણી વૃત્તિઓ અને આપણા વિચારો અને બધા એને લગતા જ છે. 99.999999%. અને 0.000001% આત્માને પરમાત્માનો વિચાર આવે છે. સ્વાભાવિકપણે આવવાની વાત છે. તો મહારાજ કહે છે કે જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. આ મુકેશ અંબાણીને કોઈ ઝૂંપડપટ્ટી નજરમાં આવે? કારણ કે એની નજર જ અને સ્થિતિ. એના પિતાશ્રીએ ધીરુભાઈ અંબાણીએ કહેલું દીકરાઓને
કે 1000 કરોડ ઉપરની કોઈ સોદાની વાત હોય ને ત્યારે જ મને પૂછવું ને મને બોલાવો મીટિંગમાં. So you do it yourself. અને આ પેલા મધુડી ને આ પેલા દેવાંગ શું રાવલ શું નામ એમનું, એના ગ્રાહકોને પેમેન્ટ હોય ને તો ઇન્સ્ટ્રક્શન 1 કરોડ રૂપિયાથી ઉપરનું પેમેન્ટ હોય ને ત્યારે જ ઓફિસમાં આવવાનું, એ સિવાય આવવાનું નહીં કોઈ. તો અહીંયા કહે છે કે જ્ઞાનને વિશે સ્થિતિ થાય કહેતા અક્ષરને પુરુષોત્તમનો તાત્વિક મહિમાનો સાક્ષાત્કાર જીવમાં થાય, પછી કોઈ વસ્તુ નજરમાં આવતી નથી. ગુણાતીતાન સ્વામી કહે છે કે અહીંથી તે પ્રકૃતિ પુરુષની રાખના પડીકા છે. અત્યારે ફ્લાયશમાંથી બ્રિક્સ બનાવે છે, પણ એમના સમયમાં એવું કાંઈ નહોતું સંશોધન થયું. રાખના પડીકા તો એ ખાતર સિવાય બીજે કાંઈ બહુ કામમાં આવે નહીં, એ જમાનાની વાત. ચૂલાની રાખ ને બધું જે કાંઈ ઉકરડામાં નાખવામાં આવતું આવે ગામડામાં. તો ગુણાતીતાન સ્વામી કહે છે કે મહારાજની મૂર્તિ વિના ક્યાંય માલ જ નથી. એક વાતમાં ગુણાતીતાન સ્વામી કહે છે કે મોટા મોટા જેનું ધ્યાન કરે છે એવા મહારાજ તેમની કથા અને સ્મૃતિ મૂકીને આ લોકની વાત કરવી એ જ અજ્ઞાન. ગુણાતીતાન સ્વામીના શબ્દો. તો આપણે આ લોકની વાતો અને વિચારો કેટલું બધું ચાલે છે. અનિવાર્ય હોય એટલું જ આપણે જોડાવાનું હોય છે. ગુણાતીતાન સ્વામી કહે છે કે મોટા મુક્તાનંદ સ્વામી જેવા પાસે આવીને કોઈ વાત કરે તો પ્રથમ તો સાંભળી રહે, પછી બોલવું ઘટે તો બોલે, નિકાર ન બોલે. આનું મૂળ પ્રતિલોમ છે, તો જીવન જીવવાની કળા છે કે વાણીનો વ્યય પણ બિનજરૂરી એક અક્ષર પણ ન થવો જોઈએ એમ આગ્રહ છે. મોટા પુરુષોનું જીવન બોલે છે. યોગી બાપાએ થોડી છૂટ આપી કે વાણી જે છે દૂધની પેઠે વાપરવી, પાણીની પેઠે ન વાપરવી. પણ મોહન સ્વામી મહારાજે એમના વડીલો પાસે સાંભળેલું છે કે શાસ્ત્રીમાં જેમ કહેતા કે વાણી ઘીની જેમ વાપરવી, દૂધની જેમ નહીં, ઘીની જેમ. એટલે વાણીનો સંયમ હોય એ બહુ મોટી સિદ્ધિ છે. જ્ઞાને મૌનમ ક્ષમા શક્તો ત્યાગે શ્લાઘા વિપરે. રઘુવંશીઓ બધા રાજા થઈ ગયા તો કવિ કાલિદાસ એમનો મહિમા કહે છે કે રઘુવંશી રાજાઓ કેવા હતા. જ્ઞાને મૌનમ, અત્યંત જ્ઞાની વિદ્વાન હોવા છતાં પણ મૌન રાખતા. જરૂર હોય ત્યારે જરૂર હોય એટલું જ ને, જરૂર એવી રીતે જ બોલવાનું, વધારે નહીં. તો એ વાણીમાં પાવર હોય. વિચારપૂર્વકની વાણી, વિચારપૂર્વકમ વદેત વાક્યમ. ધડાધડ ધડાધડ આપણે બોલી નાખતા હોઈએ છીએ. The ignorant speaks what he knows, but the wise person knows what he speaks. સમજાયો ભેદ? અજ્ઞાની હોય ને જેટલી માહિતી હોય ને બધું ઓકી નાખે. પરોપદેશે પાંડિત્યમ. કેટલાને બોલ 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 કરવાનો જ સ્વભાવ હોય, રહેવાય જ નહીં. બાપાના દર્શન કરતા હોય, બીજું હોય ત્રીજું હોય, કાંઈ બી થયું તો એને અખંડ એની કોમેન્ટ્રી ચાલુ, ચિંતામણી ચાલુ જ હોય, કોમેન્ટ્રી એને બોલવાની, એવો સ્વભાવ હોય તો ટકે નહીં. અને ધીર ગંભીરપણું વાણીનો સંયમ હોય ત્યારે આવે. ગાંધીજીએ લખ્યું છે
કે ગાંભીર્ય વિનાનો વિનોદ અને વિનોદ વિનાનું ગાંભીર્ય નિરર્થક છે. તો ગુણાતીતાન સ્વામી કહ્યું કે મોટા મોટા જેનું ધ્યાન કરે છે એવા મહારાજ કહેતા સાક્ષાત સર્વોપરી પુરુષોત્તમ નારાયણ પરાપાર તત્વ, જેનાથી પર કોઈ છે જ નહીં, અને જે સર્વ કરતા હરતા છે, એમની કથા અને ધ્યાન મૂકીને આ લોકની વાત કરવી એ જ અજ્ઞાન. ગુણાતીતાન સ્વામી કહે છે. એટલે આ સત્યમ જ્ઞાનમ. હવે આવે છે અનંતમ બ્રહ્મ. અક્ષર અને પુરુષોત્તમનો મહિમા કેવો છે? અનંત છે. દ્યુપતા એવ તનય એવું અંતમ અનંતતયા ત્વમપી. શ્રીમદ ભાગવતનું આ ગદ્યનો ટુકડો વતનાત્મા શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનનો મહિમા કેટલો બધો છે. દ્યુપતા એટલે મોટા મોટા દેવતાઓ પણ અથવા અવતારો પણ જેના મહિમાના પારને પામતા નથી. ન યહુ અંતમ, એના અંતને પામી શકતા નથી. ક્યાં? અનંતતયા. ભગવાનનો મહિમા, એમનું ઐશ્વર્ય, એમનું સુખ, એમના અનંત કલ્યાણકારી ગુણો, એમની યોગ કળાઓ બધું અનંત છે. અનંતતયા. તો કે ત્વમપી. વધારે શું કહે? ભગવાન તમે જ તમારા મહિમાના પારને પામતા નથી, એવું કહ્યું. અનંતમ, જેનો મહિમા અનંત અપાર છે. મુક્તાન સ્વામી કહ્યું કરી કરુણા રે સ્વામી સહજાનંદ પધાર્યા ખંડ સુખ આપવા. કરી કરુણા રે સ્વામી સહજાનંદ પધાર્યા ખંડ સુખ આપવા. જેના દર્શન તે દુષ્કૃત ટળે, જેને સ્પર્શે રે પામે પાતક નાશ. પધાર્યા ખંડ સુખ આપવા. પધાર્યા ખંડ સુખ આપ. જેનો મહિમાયનંત અપાર છે, જેનો મહિમાયનંત અપાર છે. શેષ શારદ રે મુનિ નારદ ગાય. પધાર્યા ખંડ સુખ આપવા. જેનો મહિમા અનંત અપાર છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, નિત્યમ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. બ્રહ્મ પરબ્રહ્મ કેવા છે? નિત્ય છે. અનંતકાળ પહેલાં પણ હતા, અત્યારે પણ છે, અનંતકાળ પછી પણ કાયમ છે ને છે જ. એટલે સત્ય શબ્દનો જે અર્થ કર્યો એ જ આ નિત્ય શબ્દનો અર્થ છે. વિજ્ઞાનમ, તો વિશિષ્ટમ જ્ઞાનમ વિજ્ઞાનમ, એટલે સર્વજ્ઞ છે. અનંતકાળથી સર્વજ્ઞ છે. અનંત જીવ પ્રાણી માત્રના કર્મોનું એક કાળાવચ્છિન્ન એમને જ્ઞાન છે. બધું જ જાણે છે, બધું જ જાણે છે. રામ ઝરૂખે બેઠ કે સબકા મજરા લેત. કયો ઝરૂખો? અહીંયા ચૈતન્યમાં બેઠા જ છે.
હૃદય જ રૂખો, ત્યાં આત્મા છે. જૈસે જિનકી ચાકરી વૈસા ઉनको દેતે. એને કાંઈ વિચારવું પડતું નથી, બધું ઓટોમેટિક જ છે, સહજ જ છે. કોઈ રિમોટ કંટ્રોલ સ્વિચની જરૂર નથી. અખંડ એટલે આ જ્ઞાન. ગુણાતીતાન સ્વામી બોલ્યા કે મહારાજના ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો મહારાજને આવડે, શ્રીજી મહારાજ કરે. અને કે ગોપાળાન સ્વામી જેવા સાધુને આવડે, સ્વામી પોતાનું નામ તો બોલે નહીં ને. બીજા શું ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરે? બીજે તો લાખ લાખ જોજનના કોવા ખોદ્યા છે, એવું ગુણાતીતાન સ્વામી બોલે છે કે એમાંથી નીકળી જ શકે નહીં જીવ બહાર. શબ્દની ભ્રમજાળ, એમાં મતપંથવાળાએ બધાને ઘુસાડી દીધા છે. એ વાત ગુણાતીતાન સ્વામી કરી. નિત્યમ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. આત્માનું સ્વરૂપ, જીવાત્માનું સ્વરૂપ પણ સચ્ચિત અને આનંદરૂપ છે. બ્રહ્મનું સ્વરૂપ પણ આનંદરૂપ કહ્યું. વંદુ સહજાનંદ. રામાનંદ સ્વામી જે નામ આપ્યું છે સહજાનંદ સ્વામિનારાયણ મુનિ, એમાં સહજાનંદ નામ એ શ્રીજી મહારાજનું જે સ્વરૂપ છે, એમનો જે મહિમા છે એનું બોધક છે. સહજમાં આનંદ, જેમના દર્શન માત્રથી, ચાકડીના ચટકારાના અવાજથી, નેણથી, વેણથી, લટકાથી, દરેક એમના ચરિત્ર માત્ર, એમની ક્રિયા માત્ર, એમની ચેષ્ટા માત્ર બધું આનંદરૂપ છે. ભક્તોને એમાં આનંદ 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 આનંદ, સુખ 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 આવ્યા જ કરે. જો પરમહંસોએ જે પદો બનાવ્યા છે ને, એકની એક મૂર્તિ છે, પણ તૃપ્તિ જ થતી નથી. લો, હા, મુખારવિંદનું વર્ણન હોય કે એક એક અંગનું ડિટેલમાં વર્ણન હોય. પંચાળાનું ચોથું અતનામૃત, મુનિ બાવાનો પ્રશ્ન, મહાવિદ્વાન અને બ્રહ્માનંદ સ્વામીના વિદ્યાગુરુ, ભણતા ભણતા પણ મહારાજના સ્વરૂપનો નિશ્ચય કરાવી દીધો પરોક્ષપણે. બ્રહ્માનંદ સ્વામી એવું ભણ્યા ને ભણાવ્યા ગુરુને, અને ગુરુને એટલી જિજ્ઞાસા થઈ ગઈ એટલે સ્પેશિયલી ગઢડા આવ્યા. સુરતથી વાણમાં બેસીને ભાવનગરને ત્યાંથી વીવીઆઈપી ટ્રીટમેન્ટ બધી ગોઠવી હતી બ્રહ્માનંદ સ્વામીએ. આ વતનાથ પંચાળાનું જે ચોથું વતનાથ છે, એમાં 28 પ્રકારના ભાવ તો મહારાજે ગણાવ્યા છે. અને પછી છેલ્લે કહે છે 28માં, 27 ને 28મો નંબર કે ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિક જે સ્વભાવ, આ બધું દેખાડે ભગવાન. કામ ક્રોધાદિથી શરૂઆત કરી છે, અને ત્યાગ, વૈરાગ, સાત્વિક સ્વભાવ, ત્યાં સુધી આ રીતે મહારાજે આ બધી ગણના કરેલી છે. અને પછી ઇત્યાદિક કહ્યું એટલે આના કરતાં એ વધારે દેખાડે. જો મહારાજ શું કહે છે, તેમજ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે. અને જે મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુઃખ, ભય, નિર્ભય, શૂરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિક સ્વભાવ છે, તેમ તેવા જ એ સર્વે સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે નહીં. જણાય છે સાથે આપણામાં છે એટલે આપણે પરઠીએ છીએ. આપણા પ્રીકન્સેપ્શન્સ અને નોશન્સ અને આપણી દ્રષ્ટિમાં દોષ છે, એ તો નિર્દોષ દિવ્ય સ્વરૂપ છે. આપણું પ્રતિબિંબ આમાં આપણે જોઈએ છીએ. ગુણાતીતાન સ્વામી કહે છે કે પેલો સીધી હતો ને, સીધી આફ્રિકન, એના હાથમાં અરીસો આવ્યો. હત, મારું મોઢું કાળું કરી નાખ્યું, ફોડી નાખ્યો. અલા, અરીસો કાળો નથી, તારું મોઢું કાળું છે એટલે દેખાય. અરીસો દર્પણ તો નિર્મળ છે. એમ ભગવાનનું સ્વરૂપ, પ્રગટ સ્વરૂપ નિર્મળ છે.
પણ જીવમાં પોતામાં જે બધા દોષો ભાવો હોય ને એ ભગવાનને સત્પુરુષમાં એ બધા કલ્પે છે. એટલે મનુષ્ય માત્ર, જીવ પ્રાણી માત્ર ને આપણે ભક્ત માત્ર, સંત માત્ર, સાધક માત્ર જ્યાં સુધી બ્રહ્મરૂપ થયા નથી ત્યાં સુધી પોતાના બીબાથી જ, પોતાના ચશ્માથી, પોતાની બુદ્ધિથી જ ભગવાનને સત્પુરુષના પ્રગટ સ્વરૂપને ભગવાનના ભક્તોને માપીએ છીએ. જે બારે ઉપયોગ કરીએ છીએ લોકોમાં, અહીંયા ભૂલી જઈએ છીએ કે ભાઈ આ બધા ભગવાનના શબ્દવાળા છે, એટલે આ બધા લૌકિક 12 ઇંચનો 1 ફૂટની ફૂટપટ્ટી અહીંયા નથી વાપરવાની. લૌકિક એ બધું ભારે, અહીંયા તો આ અલૌકિક દ્રષ્ટિ. તો ભગવાનના ભક્તોને વિશે આવો નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ. મોહન સ્વામી મહારાજ કહે મને બધા સંતો સ્વભાવ સહિત ગમે છે, એકદમ બધાનો સ્વભાવ જાણે છે, પણ છતાંય ગમે છે. આપણને શીખવાડે છે કે આ ગમાડતા શીખો. સૌથી પહેલાં ઘરમાં ગમાડતા શીખો. ઘરમાં ગમાડતા શીખો. એલર્જી ના થવી જોઈએ ઘરના કોઈ સભ્ય પ્રત્યે. ક્યારે ગમે એવો વિચિત્ર સ્વભાવ હોય, આ હોય તે હોય, જાણી રાખવાનો સ્વભાવ. પણ સંબંધ છે ને, આ સમ સુરભાવની એકતા યોગી આપવાનું સૂત્ર ઘરથી જ શરૂઆત કરવાની છે, ઘરના સભ્યોથી જ. તો કૌટુંબિક જીવનમાં આનંદ રહે. હા, હવામાં લીટો પાણીમાં લીટાની જેમ પાછું એક થઈ જાય. સ્વભાવનું ઘર્ષણ થાય. પ્રમુખ સમાજ કહેતા કે વાસણ ખખડે પણ પાછું મહિમાનો વિચાર તરત કરવો. અને મોહન સ્વામી મહારાજ ઘણી વાર વાત કરે છે કે કૃષ્ણજી અદા એમના દીકરાઓને મુક્ત સ્વરૂપે જ જોતા. વૈજનાથભાઈ વગેરે એમના જે દીકરા હતા, એક તો છે ને ઇંગ્લિશના ખાં હતા, નામ ભૂલી ગયો છું, પ્રભુદાસ કે આવું કંઈક નામ છે. વૈજનાથભાઈ સિવાયના બીજા જે છે ને, હા બધા તો વૈજનાથભાઈના દીકરા અદાના પૌત્ર થાય, પણ લગભગ પ્રભુદાસ કેવું કે નામ છે. મારી પાસે પુસ્તિકા છે, આ પાદરાવાળાએ છપાવી છે, કારણ કે અદાના વંશમાં આવે ડાયરેક્ટ. ગટુ દાદા હયાત છે, 101મું વર્ષ ચાલુ છે અત્યારે, અને આ બોલતા ચાલતા અને બધું એકદમ કમ્પ્લીટ અદાના વંશમાં જ આવે. આપણે નારાયણભાઈ હતા ને હરિયામાં, નારાયણભાઈના દીકરા ગટુભાઈ. અને ગટુભાઈથી નાના આ ડૉક્ટર મુકુલ વ્યાસ, મુકુલ સેલવાસ છે એ ટ્રસ્ટી, એટલે એના સગ્ગા મોટા ભાઈ થાય આ ગટુ દાદા. હા, આ ડૉક્ટરના મોટા ભાઈ થયા છે. મેં પૂછ્યું હતું ત્યાં, કારણ કે એમની 101મી જન્મ જયંતિ હતી ને, ત્યારે 108થી વધારે સંતો, એ લોકોની ઈચ્છા હતી 100 સંતો ઓછામાં ઓછા આવે. અને મેં મેળાવ હતા ત્યારે બધું આગ્રહ બહુ થયો હતો કે તમે આવો આવો. સારંગપુરથી આવેલા બીએથી જ્ઞાનેશ્વર સ્વામી વગેરે 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 બધા એ ડિસ્ટ્રિક્ટના તો બધા ખરા જ. 108થી વધારે સંતો ભાઈ ભેગા થયા હતા ત્યાં. અને ગટ્ટુ દાદા તરફથી બધું બપોરનું થાળ ને બધું હતું પાદરા મંદિરમાં જ, એકદમ બોલે ચાલે, પાયનિયર મંદિરના પાછા. અને સ્ટેશન માસ્તર હતા, પાદરાના સ્ટેશન માસ્તર હતા. એટલે ઇન્ડિયન રેલવેઝનો રેકોર્ડ છે, ઇન્ડિયન રેલવેઝમાં સ્ટેશન માસ્તર તરીકે રહેલા હોય અને હયા તો એવા એક જ છે, શતાબ્દી પાર કરી ગયેલા. અને એનો ફોટો છે યુનિફોર્મમાં, પ્લેટફોર્મ ઉપર ફોટો ક્યાંક પડાવેલો છે એનો પાદરા સ્ટેશનમાં. અને આપણા મંદિરના પાયનિયર, જમીન ખરીદીથી માંડીને બધું આ તે હજી બધું જ આવે જાય, ચાલીને આવે જાય. પૌત્રો બધા ધ્યાન રાખે છે, હાથનો ટેકો આપે કે એવું બધું, પણ આમ એકદમ સ્વસ્થ છે. મોહન સમાજનો આશીર્વાદ પત્ર આવેલા, આડ વાત થઈ ગઈ. એટલે આ કૃષ્ણજી અદાના એક દીકરા વૈજનાથભાઈથી નાના, લગભગ પ્રભુદાસ કે આવું કંઈક નામ છે, એ પુસ્તકમાં લખેલું છે. ઇંગ્લિશ ભણાવતા હતા એ જમાનામાં રાજકોટમાં, એવી એમાં વાત લખેલી છે. આપણે વાત શું થઈ કે ભગવાન મનુષ્ય સ્વરૂપ હોય ત્યારે બધું દેખાડે, પણ છતાં એક કેવું સ્વરૂપ છે, જીવન મુક્ત જોગિયા, અંતર અરોગી રે પ્રગટ સત્પુરુષ. જીવન મુક્ત કોને કહ્યા છે? જેટલા જીવે છે ને પૃથ્વી ઉપર મનુષ્યો, બધાને કંઈ ને કંઈ બંધન છે, કોઈ મુક્ત નથી. છે ચાયથી માંડીને બધું. ગઈકાલે વાત થાય ને, છોડી દેજો. કેટલાય છોડ્યો? ગઈકાલે કડક વાત કરી હતી આપણે
એક ચાય છોડી શકતા નથી તો BAPSનું શું દોડવાના, ગુરુનું રાજીપો શું પ્રાપ્ત કરવાના? કોઠાયાપા છોડવી જોઈએ ને ચાય. આ કેફેન નશો છે. આ ભગવાનનો નશો મૂકીને આ ચાયનો નશો કરીએ છીએ. હજી એકેય હાથ ઊંચો કરતો નથી કે હું નહીં પીવું ચા. કેટલી ગુલામી છે જુઓ. આજે આ બીજી વાર વાત થાય છે. કરો હાથ ઊંચા. આપ તો એ સુખ્યા જે નથી પીતા એ હાથ ઊંચો કરો પહેલા, અને જે પીએ છે હાથ ઊંચો કરો. તો ક્યારે છોડશું? સમજણા ક્યારે થશું? એ બધું એમ મનસામાં બધું કહેવાના છે, કોઠામાં બધું કહેવાના, ખકડાઈને. કારણ કે જેટલા સાંધા એટલા વાંધા. સાક્ષાત શ્રીજી મહારાજ અને આખી ગુરુ પરંપરા આપણી નજર સામે પ્રગટ થાય ને, અને આપણે સુખ લેતા હોય પણ ચાની તલપ લાગે ને એટલે બધી મજા મારી નાખે. અંદર લોહીમાં એનું લેવલ જરાક નીચું જાય ને કેફેનનું, એટલે પછી આમાં અસુખ શરૂ થાય. એ મૂર્તિમાં જોડાણ ન રહે, ગમે એટલું નડે જ છે. આ બધું આ તો એક નાની વસ્તુ, કંઈ નાની નથી, મેજર છે. એટલે જેટલા પિતાઓ શું ભાઈ છાત્રાલયવાસી બધા છોડશો તો સુખ આવશે. એમને ભગવાનનું સુખ અંદર પ્રગટ જ નહીં થાય. જોજો ઉપર ચલું મન મનાવાનું એટલું, બાકી કશું હાથમાં ના આવે. એટલે જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રહી. જીવન મુક્ત કોને કયા શાસ્ત્રમાં? યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા, યસ્ય આનંદો નિરંતર, પ્રપંચો વિસ્મૃત પ્રાય, જીવન મુક્તસ્ય લક્ષણમ. શંકરાચાર્ય કહે છે કે જેની પ્રજ્ઞા અત્યંત સ્થિર હોય. તમે જો પ્રમુખ સાહેબ મહારાજના દર્શન કોઈ પણ કરે ને તો ખ્યાલ આવે કે એકદમ સ્થિર છે, એકદમ શાંત છે, ધીર છે, ગંભીર છે. યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા, યસ્ય આનંદો નિરંતર, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા. અખંડ આનંદ હોય. અખંડ કોઈ હોય કે ન હોય, એકલા હોય તો આનંદમાં જ હોય, એમની મસ્તીમાં જ હોય, અંદર મસ્તીમાં જ હોય. એટલે અખંડ આ ભગવાનના સુખને ભોગવતા હોય. અને આનંદ, સચ્ચિત આનંદ જે આત્માનું લક્ષણ છે એને બ્રહ્મનું લક્ષણ છે. તો આનંદ જે છે એ આત્માનો સ્વાભાવિક ગુણ છે. પણ દેહ ભાવમાં છીએ ત્યાં સુધી પેલો જે ચૈતન્યનો આનંદ જે છે એ પ્રગટ થતો નથી. કારણ કે ઉપર લપેડા ઘણા બધા અને વિઘ્ન ઘણા બધા છે. એટલે એ બધા આવરણો, બધી ઉપાધિ આ બધી ટાળવી પડે, અને એના માટે સાધના કરવી પડે, પ્રયત્ન કરવો પડે. પ્રપંચો વિસ્મૃત પ્રાય. જો આ લોકમાં જ રહે છે. મોહન સાહેબ મહારાજ આપણે જે હવા લઈએ છીએ એવી જ હવા લે છે, એ જ હવા લે છે. આપણે જમીએ છીએ એવો જ ખોરાક જમે છે, જમતા આવેલા છે. અત્યારે અવસ્થાના હિસાબે એક જ આઈટમ છે, કિનવા. અને ડૉક્ટર તેજસ બાપાને કહે કે તમે રોજ એક વાટકી શીરો જમો ને તો મારું એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ આખું બધું કમ્પ્લીટ વાઇન્ડ અપ કરીને ફૂલ ટાઈમ આપની સેવામાં આવી જવું. કે આટલો પ્રેમ છે. એટલે એમના આગ્રહથી ને સદગુરુ સંતોની ખાસ વિનંતી પ્રાર્થના, માંડ અડધી ચમચી શીરો લે, અડધી ચમચી, માંડ અડધી. સેવક સેજ વધારે મૂકવા જાય ને તો આમ તરત. હું સેવક જોડે મજા કરું, મેં કહું હું સેવામાં હતો પણ હું પીરસી દેતો હતો ઘણી વાર ને જમી જતો. તમે બહુ ગભરાવો છો. મને કહે કે મહાકડક છે. કે એક વખત તો કે હું પીરસવા જતો ને મારા હાથ ઉપર એમનો ડાબો હાથ આમ માર્યો, આમ નાખવા જતો, આમ ચમચીથી મૂકવા જો ને આમ કર્યું સીધું. કે એટલે એમને આમ આંખો સામું જોવે, મરજી સામું જોવે ને પછી મૂકે. એટલે આમ કરે ને એટલે પછી તો મૂકવા, નહીં તો પછી ના મૂકે. અત્યારે એ સિસ્ટમ ચાલે છે બધી. એટલે જીવન મુક્ત છે, કોઈ પ્રકારનું બંધન નથી. અને પ્રપંચો વિસ્મૃત પ્રાય. આ જગતમાં રહે છે, બધી પ્રવૃત્તિ, જવાબદારીની બધી પ્રવૃત્તિ કરે છે, છતાંય નિર્લેપ છે. એ પ્રપંચ પ્રવૃત્તિનું એમને કાંઈ ફેર ચડતો નથી. અને ભગવાનને, ભગવાનના ભક્ત સંબંધિત પ્રવૃત્તિ કરે છે, છતાંય વિસ્મૃત પ્રાય. વિશ્રામમાં જાય ત્યારે પ્રમુખ સાહેબમાં તો 2-3 મિનિટમાં
નસકોરા બોલાવતા. મોહન સામાનના તો આપણે મુંબઈમાં દર્શન કર્યા હતા. સલીલ સ્વામી હતા અને ભક્તજન સ્વામી હતા. અને જીર્ણી એકાદશીનો દિવસ હતો. તારીખ પ્રમાણે એમનો જન્મદિવસ 13 સપ્ટેમ્બર હતી. અડધી જ મિનિટમાં મેં અમને બોલાવી લીધા, આવો સેવામાં. અડધી જ મિનિટમાં નસકોરા બોલવા માંડ્યા, તરત જ. અડધી જ મિનિટ, હાર્ડલી 30 સેકન્ડ એમ કહેલો. મીઠા નસકોરા શરૂ થઈ ગયા. તો શું છે કે પ્રવૃત્તિ ક્રિયા બધું કરે છે, પણ વિસ્મૃત પ્રાય ભગવાનના સ્વરૂપમાં જ વૃત્તિઓ લીન છે. ભગવાનના સુખના જ ચસ્કારા બોલાવે છે. અને આ યોગ નિદ્રા છે. યોગ નિદ્રા એટલે સ્વતંત્રપણે ગ્રહણ કરીને સ્વતંત્રપણે ત્યાગ કરવા. આપણા જેવી તમોગુણી નિદ્રા નથી. તમે ઓબ્ઝર્વ કરો ને, ચાન્સ મળે તો હવે મળી રહ્યો. એક પ્રસંગ કહીને પૂરું કરવું. યોગી બાપા ડાંગરામાં બિરાજમાન હતા 1977માં. 70માં, સોરી 1970માં. 3 દિવસ ડાંગરાનો કાર્યક્રમ હતો, પારાયણથી બધું હતું. અને મોહન સાહેબ આજે મને શીખવાડેલું કે યોગી બાપાને સ્ટેપસીલ આપવી. કારણ કે હું અહીંયા મોહન સાહેબ માટે 3-4 સ્ટેપસીલ ખોસેલી જોઈએ મારી ધોતિયાની ઓટીએ. કફને ઉધરસ આવે ને એટલે એવું લાગે ને જરૂર તમે તરત ખોલીને આપી દઉં. અમારા ખિસ્સા તો હોય નહીં, એને ધોતિયાની ઓટીએ ચડાવી રાખી હોય. તો આપીને તો મને કહે કે યોગી બાપાને આપજો. કે યોગી બાપા લેશે? તો કે હા લેશે. કે અનુપમ ભગત ચિંતાન આપતા હતા કે ત્યાં લંડનમાં આફ્રિકાના પ્રવાસમાં. એ જમાનામાં પેલી ચિંતાન આવતી હતી, તજ ને બીજું હતું. એ આયુર્વેદિક ગોળીઓ છે, મોઢું ઉપર કફ બાપું ચોખ્ખું થઈ જાય. લાગ જોઈને મેં યોગી બાપાને કથામાં આપી. પછી બપોરે આરામમાં જતા હતા ત્યારે પણ પાછી આપી. પેલા ટંકણખાર મોઢા મૂકે ગુણવંત દાણી વૈદ, અડધા વૈદ, ફૂલાવેલો ટંકણખાર છે મૂકે એટલે ઉધરસ ના આવે. રાખો ને, આ એમને અનુકૂળ આવ્યું છે. 3 દિવસ હું આ ગોળી આપતું. અને પછી પંખો નાખવાની સેવા મળે યોગી બાપાને. પંખો એવી રીતે નાખવાનો, ખાલી માખી ઉડાડવાની બેસે તો પવનના વાયરો લાગો ના જોઈએ પાછો. એ આમ ધીમે ધીમે આમ કરવાનું. પણ એ 3 દિવસ જે યોગી બાબા પહોળ્યા હતા ને એમ કન્ટિન્યુઅસ ઉઠે 3:30 ત્યાં સુધી જે લાભ મળે ને, તમને ખ્યાલ આવે કે આ યોગ નિદ્રા છે. અને એક ગોઠણ વાળેલો હોય, બીજો ગોઠણ એના ઉપર આમ એક ગોઠણ આમ ઊભો રાખ્યો હોય, બીજો ગોઠણ અહીંયા સાથળ ઉપર આમ મૂક્યો હોય, ચરણ અહીંયા મૂક્યું હોય અને આમ રાખ્યું હોય. પછી થોડી થોડી પડખું ફરે અને ચપ 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 કરે. તમને ખબર પડે એકદમ સ્વતંત્ર છે અને એકદમ ખાલી આ એક શરીરને થોડો વિશ્રામ જોઈએ એટલા પૂરતું જ છે. બાકી એકદમ આપણા જેવી આ મનુષ્યના જેવી તમોગુણી નિદ્રા છે જ નહીં. આવો અનુભવ પ્રમુખ સાહેબ મહારાજમાં થયો છે વર્ષો સુધી. અને મોહન સાહેબ મહારાજને તો 4.5 વર્ષ સેવામાં જ હતો. કેટલી વાર વિદેશ યાત્રાઓમાં તહેવાર બધે ભેગા હોઈએ તો ખ્યાલ આવે કે આ મનુષ્યની ક્રિયા નથી, આપણા જેવું નથી. આ તંત્ર બધું તંત્ર આખું જુદું છે. એટલે પ્રપંચો વિસ્મૃત પ્રાય જીવન મુક્તસ્ય લક્ષણમ. આટલા શબ્દો સાથે અત્યારની આ અનુભવી આનંદની કથા આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પૂજ્ય કોઠારી બાપાનો લાભ લઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.